હેલો મિત્રો, તો કેમ છો? આઈ હોપ તમે બધા એકદમ મજામાં છો અને હું પણ એકદમ મોજમાં છું. તો આપ સર્વ મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે માનગઢ પાર્ટ 2માં. તો મિત્રો, પાર્ટ 1માં આપણે શહીદ સ્મારક અને માનગઢ હત્યાકાંડ સાથે સંકળાયેલો કેટલોક ઇતિહાસ જાણ્યો હતો. શહીદ સ્મારકની મુલાકાત લીધા બાદ હું હળવેક રહીને પહોંચી ગયો શ્રી ગોવિંદ ગુરુ સ્મૃતિવન, કે જે આપણા ગુજરાતનો એક ભાગ ગણાય છે. જેવો હું અહીંયાથી પસાર થાઉં છું તો મને મધ્યમાં શ્રી ગોવિંદ ગુરુની પ્રતિમા જોવા મળે છે અને તેમની આજુબાજુ માનગઢ હત્યાકાંડ સાથે સંકળાયેલા કેટલાક કિસ્સાઓ ચિત્રરૂપે જોવા મળે છે. તેમજ બાજુમાં માનગઢ હત્યાકાંડનો ઇતિહાસ લખવામાં આવ્યો છે. આ વનમાં પ્રવેશતા પહેલા એક સુંદર મજાનો ગેટ આવે છે. પહેલી નજરે તો એવું જ લાગે કે આ ગેટની રચના વૃક્ષો દ્વારા કરવામાં આવી છે, પરંતુ એવું નથી. આ તો માનવીય વિચારધારાને આધીન કૃત્રિમ રીતે ગેટ બનાવવામાં આવ્યો છે. જેવો હું અંદર પ્રવેશું છું ત્યારે મારી નજર એક બોર્ડ ઉપર પડે છે. ત્યાં જઈને જોયું તો મને આ વનની રચના કેવી છે તે જાણવા મળ્યું. ત્યારબાદ ત્યાંથી હું વનને વધુ નજીકથી જોવા માટે ત્યાંથી નીકળી પડ્યો. અહીંયા જતાં મારી નજર કેટલાક વૃક્ષાકાર ઘરો પર પડે છે. તો મને પહેલી નજરે તો એવું જ લાગ્યું કે કાશ મારું ઘર અહીંયા હોત તો. અહીંયાથી જેમ જેમ હું આગળ જાઉં છું તેમ તેમ વરસાદના ઝાપટા મને પલાળતા જાય છે. ત્યારે મને ખરેલ ધનતેજવી સાહેબની એક ગઝલ યાદ આવે છે કે તમે મન મૂકીને વરસો, ઝાપટું અમને ન ફાવે, અમે તો હેલીના માણસ, માવઠું અમને ન ફાવે, કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું, પણ છીછરા ખાબોચિયા આપણને ન ફાવે. આ બગીચામાં નાના છોકરાઓના એન્જોય માટે હિંચકા તેમજ લપસણી પણ આવેલી છે. અહીંયાથી થોડે આગળ જતાં મારી નજર એક પ્રતિમા પર પડે છે કે જેમાં ઘોડા પર એક વ્યક્તિ સવાર હોય છે અને તેમનું નામ છે મનાભાઈ પારગી, કે જેમણે આદિવાસી સમુદાયનું નેતૃત્વ કર્યું હતું. કે જેવી રીતે ભારત દેશમાં 562 દેશી રજવાડાઓને એકજૂટ રાખવામાં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનો ફાળો હતો, એવી જ રીતે આદિવાસી સમુદાયને એકજૂટ રાખવામાં મનાભાઈ પારગીનો ફાળો હતો. આ મૂર્તિનું અનાવરણ શ્રી કુબેરભાઈ ડિંડોરના વરદ હસ્તે શ્રી જસવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. અહીંયાથી થોડે આગળ જતાં વ્યૂ પોઈન્ટ 1 અને વ્યૂ પોઈન્ટ 2 આવેલા છે, જેમાંથી હું સૌપ્રથમ વ્યૂ પોઈન્ટ 1 તરફ જઈશ. અહીંયાથી આગળ જતાં પહેલાં મને વરસાદના છાંટાનો અનુભવ થયો, જેથી કરીને મેં છત્રીનો સહારો લીધો. વરસાદના છાંટાની સાથે સાથે અહીંયા વાયરો પણ ખૂબ જોરમાં વાઈ રહ્યો હતો. અહીંયા વરસાદ ગમે તેટલો હોય પરંતુ પબ્લિક તો તમને જોવા મળવાની, કેમ કે આ સ્થળ હવા ખાવાની સાથે સાથે અહીંયા તમે ફૂલ એન્જોય કરી શકો છો, મોજ કરી શકો છો, મજા કરી શકો છો અને તમારી લાઈફને વધુ સારી રીતે માણી શકો છો. તો મિત્રો, આ નજારો છે વ્યૂ પોઈન્ટ 1નો, કે જ્યાં તમને કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા ડુંગરો જોવા મળે છે, સાથે સાથે પવનના સુસવાટા જોવા મળે છે, તેમજ ડુંગરોની વચ્ચે વહેતી નદી જોવા મળે છે. વ્યૂ પોઈન્ટ 1ની મજા લીધા બાદ હું પહોંચી ગયો છું વ્યૂ પોઈન્ટ 2ની મજા લેવા. તો ચાલો સૌ સાથે મળીને આપણે આજુબાજુની હરિયાળી માણીએ. અહીંયા આવતા જ મને ખૂબ જ ઠંડક ફીલ થયું. ઓહો, કુદરતની શું લીલા છે. પવનના સુસવાટા સાથે વૃક્ષો હિંચકો ખાતા હોય એવું લાગે છે અને આવા સરસ મજાના રમણીય ડુંગરોની વચ્ચે એક સરસ મજાનું ગામ વસેલું છે. અહીંયા મનાભાઈ પારગીની મૂર્તિની બાજુમાં જ
ભારત માતા ગાયત્રી શક્તિ પીઠ આવેલું છે। અહીંયા મહાદેવનું ખૂબ સરસ મજાનું મંદિર આવેલું છે, જેથી અહીંયા આવતા પ્રવાસીઓ મહાદેવના દર્શન જરૂરથી કરે છે। અહીંયા હરતા ફરતા જો તમને થાક લાગી જાય તો તેના માટે મઢુલીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કરીને તમે આરામ પણ કરી શકો છો। અહીંયા હરતા ફરતા આપણને વિવિધ વનો જોવા મળે છે, જેમાં આ છે નક્ષત્ર વન, જેની પૂર્ણ માહિતી માટે વિડીયોને પોઝ કરીને વાંચી શકો છો। થોડે આગળ જતા આપણને રાશિવન જોવા મળે છે। અને અહીંયાથી થોડે આગળ જતા આપણને તુલસીવન જોવા મળે છે। અને ત્યાંથી થોડે આગળ જશું તો આપણને કમળ કુંડ પણ જોવા મળશે। તો દોસ્તો, આ વિડીયોમાં આટલું જ। ફરીથી મળીએ છીએ માનગઢ પાર્ટ 3 સાથે, કે જેમાં આપણે પથ્થરો પર કોતરેલો માનગઢનો ઇતિહાસ જોઈશું તેમજ મ્યુઝિયમ જોઈશું। તો મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, વિડીયોમાં કોમેન્ટ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રગણ સાથે શેર કરજો। અને જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા હોવ તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મારા આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન મળતી રહે। વિડીયોમાં સાથ અને સહકાર આપવા બદલ આપ સર્વ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું।